નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 13 હર્ષાયણ અને છાયણ ગણ્યો હતો. આ લેક્ચરમાં આપણે 14મો દાખલો ધર્મ અને કર્મ. ફરી પાછો આ દાખલો છે એ મૂડી ખાતાની સ્થિર પદ્ધતિનો આવ્યો છે, એટલે કે એમાં ચાલુ ખાતા આપ્યા હોય તો બધી વિગત છે એ ચાલુ ખાતામાં આવે, મૂડી ખાતામાં કાંઈ ન આવે. એટલે મૂડી ખાતું બનાવ્યું જ નથી, કારણ કે મૂડી ખાતાની સ્થિર પદ્ધતિનો દાખલો હોય ત્યારે તમામ વિગત છે એ ચાલુ ખાતામાં આવે. મૂડીનું વ્યાજ પણ ચાલુ ખાતામાં આવે. એટલે મૂડી ખાતા કદાચ બનાવો તો એક લીટીનું જ બનાવવાનું થાય, શરૂઆતની બાકી એની એક દાખલો પૂરો થાય તો આખરની બાકીમાં લખવાની. મૂડી સ્થિર રહેતી હોય એટલે એને મૂડી ખાતાની સ્થિર પદ્ધતિ કહેવાય. તો સ્થિર પદ્ધતિનો દાખલો હોય ત્યારે તમામ વિગત ચાલુ ખાતામાં આવે. તો દાખલો ખબર કેમ પડે? તો આગળ મેં તમને વાત કરી હતી કે સ્થિર પદ્ધતિનો દાખલો છે એ ખબર કેમ પડે? તો ચાલુ ખાતા આપ્યા હોય તો એને સ્થિર પદ્ધતિનો દાખલો કહેવાય. બાકી મૂડી ખાતા તો દરેક દાખલામાં હોય જ, મૂડી વગર ધંધો જ ન થાય. પણ ચાલુ ખાતા હોય તો મૂડી ખાતાની સ્થિર પદ્ધતિનો દાખલો હોય તો તમામ વિગત ચાલુ ખાતામાં લખવાની. તો 5 ખાતા બનાવવાના છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતું, પાકું સરવૈયું. આ છે એ નફા નુકસાન ખાતું જ છે, પણ અહીંયા તો આ કદાચ અહીં પૂરું થઈ જાય, લખવાનું પૂરું થઈ જાય તો નફા નુકસાન ખાતું ઘટે એટલે આ બનાવ્યું છે. બાકી આ નફા નુકસાન ખાતું જ છે. વેપાર, નફા નુકસાન, ફાળવણી, ચાલુ અને પાકું સરવૈયું. 5 ખાતા બનાવવાના છે. અને હવે હવાલા ટીક કરો. પહેલો હવાલો વાંચો. આખર સ્ટોક 21,000નો છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલા છે. સ્ટોક ઘણા પ્રકારના આવે. માલનો સ્ટોક આવે, સ્ટેશનરીનો સ્ટોક આવે, ડેડ સ્ટોક આવે. સ્ટોક ખાલી માલનો જ ન હોય, માલ સ્ટોક છે એ ઘણા પ્રકારનો. હવે 21,000નો સ્ટોક છે ને, એમાં 2,000નો સ્ટેશનરીનો સ્ટોકે આવી ગયો છે. તો પહેલાં સ્ટેશનરી ખર્ચ આપ્યો, જો ઉધાર બાજુ નીચેથી ચોથી વિગત એની ઉપર ટીક કરો અને લખો 1. સ્ટેશનરી ખર્ચ નીચેથી ચોથી વિગત એની ઉપર ટીક કરીને લખો 1. પછી હવાલા ઉપર ટીક કરો. 21,000માંથી 2,000 સ્ટેશનરીનો સ્ટોક છે એ માઇનસ કરો તો બાકીનો શું રહે? આખર માલનો સ્ટોક રહે ને. બાકીનો 19,000 શું રહે? માલનો સ્ટોક. તો હવાલા ઉપર ટીક કરજો અને સ્ટેશનરી ખર્ચ ઉપર ટીક કરો અને લખો 1. બીજો હવાલો, યંત્ર પર ઘસારાનો દર વધારી 10% કરવાનો છે. તો ઉધાર બાજુ યંત્ર, મિલકતની કઈ બાકી હોય? ઉધાર હોય. ઉધાર બાજુ યંત્ર આપ્યા, એની નીચે ઘસારો પણ આપ્યો. જો યંત્ર અને યંત્રનો ઘસારો, 2 ઉપર ટીક કરજો અને લખવાનું ટીક કરીને 2, એટલે કે બીજો હવાલો. યંત્ર અને યંત્રનો ઘસારો બંને ઉપર ટીક કરીને લખો 2. હવે ધ્યાન રાખજો, ત્રીજો હવાલો 4 જગ્યાએ અસર આવશે. 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં લખવાનું રહી ગયું છે. જો ભૂલ સુધારણા નોંધના વ્યવહાર હોય તો એની 1 અસરે આવે, 2 અસરે આવે અને 4 અસર પણ આવે. આમાં 4 અસર આવશે. તો શું કામે 4 અસર આવે? જો 1 અસર કોની આવે, 2 કોની આવે, 4 કોની આવે એ કહી દો. 1 અસર છે ને સરવાળાની ભૂલ હોય ને એની 1 જ અસર આવે. તમને આગળના દાખલામાં આવ્યું હતું, ખ્યાલ હોય તો, કે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી વધુ ગણાઈ ગયો તો વેચાણમાંથી માઇનસ કરી નાખ્યું. સરવાળાની ભૂલ હોય ત્યાં 1 જ અસર આવે. જ્યાં સરવાળાની ભૂલ થઈ ત્યાં જ પ્લસ માઇનસ કરવાનું, બીજે ક્યાંય આવે જ નહીં. તો સરવાળો ભૂલથી વધુ ગણાઈ ગયો હોય માઇનસ કરી નાખવાનું. વેચાણનો સરવાળો ભૂલથી વધુ ગણાઈ ગયો હોય તો વેચાણમાં માઇનસ કરી નાખો. ભૂલથી ઓછો ગણાણો હોય તો વેચાણમાં પ્લસ કરો. સરવાળાની ભૂલ હોય તો 1 જ અસર આવે. તો ભૂલ સુધારણા નોંધના વ્યવહારમાં 1 અસરે આવે ને 2 આવે, 4 આવે. તો 1 અસર કોની આવે? સરવાળાની ભૂલ હોય એની. ચાલો, 2 અસર કોની આવે? તો વ્યવહાર નોંધવાનો બાકી રહી ગયો હોય તો એની 2 અસર આવે. દાખલા કે ખરીદી નોંધવાની બાકી છે તો ખરીદીમાં પ્લસ, લેણદારોમાં પ્લસ કરતા. વેચાણ નોંધવાનું બાકી છે તો વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ કરતા. તો કોઈ પણ વ્યવહાર નોંધવાનો ભૂલથી બાકી રહી ગયો હોય તો એની 2 અસર હોય. અને 4 અસર ક્યાંની કોની હોય? આમાં 4 અસર આવશે. 4 અસર કોની હોય? કે કોઈ પણ વ્યવહાર ભૂલથી બીજે ક્યાંક નોંધાઈ જાય તો પહેલાં ખોટું થયું છે એને સુધારો, એની 2 અસર ને પછી સાચી 2 અસર આપવાની. એટલે આમાં 4 અસર આવે. જો વાંચો શું કીધું ત્રીજા હવાલામાં, કે 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં લખાઈ ગયું. તો પહેલાં ખોટું થયું એને સુધારો અને પછી સાચી અસર 2 આપવાની છે. આપો દાખલા તરીકે તમારે અમરેલીથી બગસરા જવું છે તો બગસરા આ બાજુ આવ્યું છે, પણ તમે ભૂલથી લાઠી બાજુ વહી ગયા તો લાઠી આ બાજુ આવ્યું, બગસરામાં આવ્યું.
તો સૌથી પહેલાં તમારે શું કરવું? ભોળે બગસરા જવું હતું, લાઠી વહી ગયા, તો લાઠીથી પાછું અમરેલી આવવાનું અને અમરેલીથી પાછું બગસરા જવાનું. તો બગસરા આ બાજુ આવ્યું, લાઠી આ બાજુ આવ્યું. બગસરા જવાને બદલે ભૂલથી તમે લાઠી વહી ગયા, તો લાઠીથી પાછા અમરેલી આવો અને અમરેલીથી પાછા બગસરા જાઓ. તો આમાં એવું જ થયું, કોઈ પણ વ્યવહાર ભૂલથી બીજે ક્યાંક નોંધાઈ જાય તો પહેલાં એને સુધારવા માટેની બે અસર, ખોટું થઈ ગયું છે એને સુધારવા માટેની બે અસર આપો અને પછી સાચી બે અસર આપવાની છે આપો. અહીંયા ત્રીજા વ્યવહારમાં તમને એમ કીધું હોય કે ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે, તો બે જ અસર આવે. વેચાણમાં પ્લસ કરો, દેવાદારમાં પ્લસ. પણ ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં લખાઈ ગયું છે, તો ખોટું થયું એને સુધારો અને પછી વેચાણમાં પ્લસ કરો અને દેવાદારમાં પ્લસ કરો. તો પહેલાં ખોટું થયું છે એને સુધારવાની બે અસર અને પછી સાચી બે અસર આપવાની. તો આ વ્યવહારની ત્રીજા વ્યવહારની 4 અસર આવશે. તો ત્રીજા હવાલાની 4 અસર શું કીધું છે? 1000 ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં લખાઈ ગયું છે. તો 1000નું ઉધાર વેચાણ, તો વેચાણ આપ્યું જમા બાજુ, કરો ટીક. વેચાણને કોની સાથે સંબંધ હોય? દેવાદાર. તો આ બાજુ લેણું આપ્યું, એ લેણા ઉપર કરો ટીક. દેવાદાર ઉપર ટીક, એટલે વેચાણ ઉપર ટીક. આ બાજુ વેચાણને કોની સાથે સંબંધ હોય? લેણું. તો લેણું એટલે કે દેવાદાર. દેવાદાર આપ્યા, લેણું આપ્યું, આમાં શબ્દ લખ્યો છે લેણું એટલે કે દેવાદાર. લેણા ઉપર ટીક કરો. વેચાણ ઉપર ટીક, લેણા ઉપર ટીક. હવે બીજી બે જગ્યાએ ટીક થાય. ભૂલથી ખરીદ પરત નોંધમાં લખાઈ ગયો છે ને, તો જમા બાજુ ખરીદ પરત આપી. જો માલ પરત ઉધાર એટલે ખરીદ પરત થાય. ખરીદીની ઉધાર બાકી હોય તો ખરીદ પરતની કઈ બાકી હોય? જમા. તો જમા બાજુ જો માલ પરત ઉધાર કીધું, એ ખરીદ પરત કહેવાય, એની ઉપર ટીક કરો. અને ખરીદી અને ખરીદ પરતને હંમેશા કોની સાથે સંબંધ હોય? લેણદારો સાથે. તો એની નીચે જ ખરીદ પરતની નીચે દેવું એવું આપ્યું, તો દેવાનું બીજું નામ છે લેણદારો. તો લેણદારો ઉપર ટીક કરો. 4 જગ્યાએ ટીક થયો. વેચાણ, ઓલી બાજુ લેણું, આ બાજુ ખરીદ પરત, એની નીચે દેવું. 4 જગ્યાએ ટીક કરીને લખો ત્રીજો હવાલો. ત્રીજો હવાલો 4 જગ્યાએ ટીક થયો. વેચાણ ઉપર, ઓલી બાજુ લેણું એટલે કે દેવાદાર ઉપર, આ બાજુ દેવું એટલે કે લેણદાર અને ખરીદ પરત એટલે કે માલ પરત ઉધાર. 4 જગ્યાએ ટીક થયો. ચોથો હવાલો, જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. એટલે અગાઉથી ચૂકવેલ છે જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ અગાઉથી ચૂકવેલ છે, તો ઉધાર બાજુ જાહેરાત ખર્ચ આપ્યો, નીચેથી ત્રીજી વિગત ખર્ચની ઉધાર બાકી હોય એની ઉપર ટીક કરીને લખો 4. તો આ દાખલામાં મહત્ત્વનો હવાલો છે એ ત્રીજો છે. 4 જગ્યાએ અસર આવે એ, બાકી બધું સામાન્ય છે. ચાલો સૌથી પહેલાં ઉધાર બાજુથી શરૂઆત કરો. ઉપાડ આપ્યો. ઉપાડ ક્યાં આવે? મૂડી ખાતું નથી તો ચાલુ ખાતાની ઉધાર બાજુ. પણ ચાલુ ખાતામાં તમે કાંઈ પણ લખો એ પહેલાં ચાલુ ખાતાની શરૂઆતની બાકી લખાઈ ગયેલી હોવી જોઈએ. તો પહેલાં ચાલુ ખાતાની બાકી લખો. પહેલાં જ કહી દીધું મૂડી ખાતાની સ્થિર પદ્ધતિનો દાખલો છે એટલે બધું ચાલુ ખાતામાં આવે. તો એક ભાગીદાર છે ચાલુ ખાતાની ધર્મ. ચાલુ ખાતાની જો ઉધાર બાકી છે, કાચા સર્વેની ઉધાર બાજુ જુઓ, ધર્મની ઉધાર બાકી છે, હાવ નીચે આપી 17,000. તો જેની ચાલુ ખાતાની ઉધાર બાકી હોય એને ચાલુ ખાતાની ઉધાર બાજુ લખો. ચાલો કર્મની ચાલુ ખાતાની જમા બાકી છે, તો જેની ચાલુ ખાતાની જમા બાકી હોય એને જમા બાજુ લખો. તો જમા બાજુ હાવ નીચે જુઓ, કર્મની ચાલુ ખાતાની જમા બાકી છે, તો બાકી આગળ લાવ્યા કર્મની. ચૌદ હજાર. ચાલો હવે ઉપાડ લખો. ચાલુ ખાતા ઉપર ટીક કર્યું નથી એટલે કે હવાલો તો હોય. ઉપાડ ક્યાં આવે? ચાલુ ખાતાની ઉધાર બાજુ. ઉપાડ કેટલો છે? તો ધર્મનો 7,500 અને કર્મનો છે 5,000. ચાલો ઉપાડ 7,500 અને કર્મનો 5,000. ઉપાડ ઉપર એ ટીક કર્યું નથી એટલે કે હવાલો હોય નહીં. શરૂઆતનો માલનો સ્ટોક. તો શરૂઆતનો માલનો સ્ટોક આવે વેપાર ખાતાની ઉધાર બાજુ. વેપાર ખાતાની ઉધાર બાજુ કેટલો છે? 15,000. 15,000 રૂપિયા. ચાલો પછી છે ખરીદી. હવે ધ્યાન રાખજો, ઓલો ત્રીજો હવાલો આવશે. જો બધે ટીક કરાવ્યું છે. ખરીદ પરત ઉપર
વેચાણ ઉપર, લેણદારો ઉપર, દેવાદાર. હવે બધુંય પહેલાં લખી નાખીએ છીએ, પછી ત્રીજો હવાલો ચાલુ કરીએ. ચાલો, ખરીદી. તો સૌથી પહેલાં ખરીદી લખો. ખરીદી કેટલી છે? 80,000. વેપાર ખાતાની ઉધાર બાજુ. ખરીદીમાંથી સૌથી પહેલાં કાચા સરવૈયાની ખરીદ પરત માઇનસ કરી નાખો. તો કાચા સરવૈયાની ખરીદ પરત, ખરીદીની ઉધાર બાકી હોય તો ખરીદ પરતની જમા હોય. તો માલ પરત જમા કીધું ને, ખરીદ પરત હોય. એટલે સોરી, માલ પરત ઉધાર. માલ પરત ઉધાર એટલે ઉધાર બાકી નથી, નકર તો ઉધાર બાજુ ન આપે, જમા બાકી છે. માલ પરત ઉધાર એટલે ખરીદેલો માલ તમે પરત કરો એટલે લેનારનું ખાતું ઉધાર થાય ને ખરીદ પરત ખાતે જમા થાય. આમનો ધાવતી ને તમારે. એટલે માલ પરત ઉધાર એટલે ખરીદ પરત. ઉધાર બાકી નથી કીધી તો જમા બાજુ આપ્યું છે, બાકી થોડી ઉધાર હોય. માલ પરત ઉધાર એટલે ખરીદ પરત, એટલે ખરીદેલો માલ પરત કરો એટલે લેનારનું ખાતું ઉધાર થાય ને ખરીદ પરત ખાતે જમા થાય. એટલે માલ પરત ઉધાર એટલે ખરીદ પરત. તો ઓલી બાજુ જુઓ, જમા બાજુ માલ પરત ઉધાર. તો ખરીદ પરત કેટલી છે? 2,000. હવે એમાં હવાલો છે, પહેલાં બધુંય લખી નાખીએ, કારણ કે બધાને ત્રીજો જ હવાલો અસર કરે છે. તો ખરીદી લખી નાખી, એવી રીતે વેચાણ લખી નાખો. તો જમા બાજુ જુઓ, વેચાણ આપ્યું છે, કારણ કે ત્રીજો હવાલો વેચાણને અસર કરે છે ને. વેચાણ કેટલું? 1,20,000. ચાલો, વેચાણમાંથી પહેલાં કાચા સરવૈયાની વેચાણ પરત માઇનસ કરો. કાચા સરવૈયાની વેચાણ પરત માઇનસ કરો. તો વેચાણની જમા બાકી હોય તો વેચાણ પરતની ઉધાર હોય. તો ઉધાર બાજુ જો, ખરીદીની નીચે માલ પરત જમા એવું કીધું છે. તો માલ પરત જમા, તો માલ પરત જમા એટલે શું કહેવાય? વેચાણ પરત કહેવાય. કારણ કે વેચેલો માલ પાછો આવે તો વેચાણ પરત ખાતે ઉધાર, આપનાર ખાતે જમા થાય. આપનારનું ખાતું જમા થાય એટલે વેચાણ, માલ પરત જમા એટલે વેચાણ પરત થાય. તો કેટલા છે વેચાણ પરત? વેચાણ પરત છે ઉધાર બાજુ, માલ પરત જમા એટલે 3,000. તો 3,000 ચાલો માઇનસ કરો એટલે 1,17,000. આમાંથી કેટલા વધે? 78,000 વધે ને. ચાલો, ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ કરી, ખરીદી ઉધાર બાજુ, ખરીદ પરત જમા બાજુ, માલ પરત ઉધાર એટલે ખરીદ પરત માઇનસ કરી. વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કરી, વેચાણ જમા બાજુ, તો વેચાણ પરત ઉધાર બાજુ, માલ પરત જમા એટલે વેચાણ પરત. આ બધું હજી કાચા સરવૈયાનું છે, હવાલો ચાલુ જ નથી થયો. તો ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ, વેચાણમાંથી વેચાણ પરત માઇનસ. હવે ત્રીજો હવાલો દેવાદાર અને લેણદાર બેયને અસર કરે છે ને, તો એ લખી નાખીએ. તો દેવાદારો. ચાલો, દેવાદાર એટલે લેણું. તો કેટલા છે? તો દેવાદારો છે 27,400. તો દેવાદારો લખો. $27,400. લેણદારો મૂડી દેવા બાજુ આવે, ઉપર લીટી મૂકી દેવાની, કારણ કે મૂડી લખવાની થશે ને. લેણદારો, લેણદારો એટલે કે દેવું. જમા બાકી હોય તો જમા બાજુ જો, લેણદાર દેવું આપ્યું. કેટલું આપ્યું? તો 79,000 આપ્યું. કેટલું? 79,000. તો ત્રીજો હવાલો 4 જગ્યાએ અસર કરે છે: ખરીદ પરત, વેચાણ, દેવાદાર અને લેણદાર. તો ચાર વિગત પહેલાં આપણે લખી નાખી. સૌથી પહેલાં ખરીદીમાંથી કાચા સરવૈયાની ખરીદ પરત માઇનસ કરી નાખો એટલે એ સંભાળવી માટે. વેચાણમાંથી કાચા સરવૈયાની વેચાણ પરત માઇનસ કરી એટલે એ યાદ કરવી માટે. દેવાદાર ને લેણદાર લખ્યા. હવે ત્રીજો હવાલો વાંચો. હવે ખાસ ધ્યાન રાખજો, આ દાખલાનો મહત્વનો હવાલો ત્રીજો વાંચો. 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાઈ ગયું છે. જો સાચો વ્યવહાર શું છે? ઉધાર વેચાણ, એ સાચો વ્યવહાર છે. ભૂલથી શું થઈ ગયું? ખરીદ પરત તરીકે નોંધાઈ ગયું. તો જો ખાલી એમ કીધું હોય કે વેચાણ નોંધવાનું બાકી છે, તો અહીં સાચી બે અસર કઈ આવે? તો બે જ અસર આવે. વેચાણમાં પ્લસ થાત, વેચાણને દેવાદાર સાથે સંબંધ હોય, દેવાદારમાં પ્લસ થાત, કારણ કે રૂપિયા લેવાના બાકી હોય ને, માલ વેચવો હોય તો દેવાદાર એટલે લેણું, તો લેણામાં પ્લસ થાય. જો વેચાણ નોંધવાનું બાકી હોય તો બે જ અસર આવે, વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ. હમણાં જ મેં તમને બધું સમજાવ્યું. પણ ભૂલથી ઉધાર વેચાણ ક્યાંક બીજે ક્યાંક નોંધાઈ જાય તો 4 અસર આવે. પહેલાં તો ખોટું થયું એ સુધારો, અને પછી સાચી બે અસર આપો, વેચાણમાં પ્લસ અને દેવાદારમાં પ્લસ. સાચી બે અસર એ આવે, વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ. કારણ કે ઉધાર વેચાણ ભૂલથી શેમાં નોંધાઈ ગયું? ખરીદ પરતમાં. તો ખોટું થયું છે ને એ સુધારો. ભૂલથી શું થઈ ગયું? ઉધાર વેચાણ છે એની સાચી બે અસર વેચાણમાં પ્લસ થવું જોઈએ,
દેવાદારમાં પ્લસ થવું, પણ ભૂલથી ખરીદ પરત તરીકે નોંધાઈ ગયું. હવે છે ને ભૂલથી ખરીદ પરત નોંધાઈ ગયું એટલે ખરીદીમાં અને લેણદારોમાં અસર આવે. ખરીદ પરત છે એ તમે ખરીદ પરત છે એ ખરીદીમાંથી શું કરો છો? માઇનસ કરો છો. જો આ કાચા સરિયાની ખરીદ પરત કેમ માઇનસ કરી? તો ખરીદ પરત છે એ ખરીદીમાંથી માઇનસ થાય. તો ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત તરીકે નોંધાઈ ગયું, એનો મતલબ એ કે ખરીદીમાંથી ભૂલથી 1000 માઇનસ થઈ ગયા છે ને. ખરીદ પરત છે એ ખરીદીમાંથી શું થાય? માઇનસ થાય. તો ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત તરીકે નોંધ્યું, તેનો મતલબ એ કે ખરીદીમાંથી આ 1000 રૂપિયા ખરીદ પરત તરીકે નોંધ કરી, એનો મતલબ એ 1000 માઇનસ થઈ ગયા છે. તો પાછા શું કરી દેવાના? પ્લસ. કારણ કે આ તો વેચાણનો વ્યવહાર છે, ખરીદીને ખરીદ પરત ત્યારે કંઈ લેવા દેવા જ નથી. તો વેચાણ છે એ ભૂલથી ખરીદ પરત તરીકે નોંધાઈ ગયું, એનો મતલબ એ કે ખરીદીમાંથી ખરીદ પરત ભૂલથી માઇનસ થઈ ગઈ છે. આ જે હવાલાની છે એ કારણ કે ખરીદ પરત તરીકે નોંધાણું તો માઇનસ થઈ ગઈ છે, પાછા પ્લસ કરી દો 1000. હમણાં ખરીદી નોંધવાની બાકી હોત ને, અથવા ખરીદી તરીકે નોંધાઈ ગયું હોય તો પાછું માઇનસ થાય, કારણ કે ખરીદી છે એ ખરીદીમાં પ્લસ થાય, અને ભૂલથી વેચાણનો વ્યવહાર ખરીદીમાં નોંધાઈ જાય તો એ માઇનસ થાય. તો ખરીદ પરત પાછી શું કરી દેવાની? પ્લસ. એટલે કેટલી થઈ જાય? 79000. ચાલો આ હવાલો એક અસર અહીંયા પૂરી. ખરીદ પરત તરીકે નોંધાઈ ગયું છે 1000નું ઉધાર વેચાણ. તો ખરીદ પરત છે ખરીદીમાંથી ભૂલથી શું કરી દીધી હોય? માઇનસ કરી હોય. માઇનસ જ થાય ને ખરીદ પરત. તો આ 1000 છે એ તો વેચાણનો વ્યવહાર છે, ખરીદી પરતને ખરીદીને કંઈ લેવા દેવા જ નથી. તો ઉધાર વેચાણ ખરીદ પરત તરીકે નોંધાઈ ગયું, અને ખરીદ પરત ખરીદીમાંથી શું થાય? માઇનસ. 1000 ખરીદ પરતમાં ખરીદીમાંથી માઇનસ થઈ ગયા છે, પાછા પ્લસ કરી દો એટલે એક અસર અહીંયા. આમાં પ્લસ થાય તો લેણદારો, ખરીદીને કોની સાથે સંબંધ હોય? લેણદારો સાથે. તો લેણદારોમાં પ્લસ થાય. ભૂલથી નોંધેલ, અહીંયા લખવાનું ભૂલથી નોંધેલ, ભૂલથી નોંધેલ ખરીદ પરત. અહીંયા બધું આ ટૂંકમાં લખવું પડે એટલે અક્ષર નાના છે. ભૂલથી નોંધેલ ખરીદ પરત, ભૂલથી નોંધેલ ખરીદ પરત. અહીંયા પ્લસ કર્યું તો લેણદારોમાં પ્લસ કરો. ભૂલથી નોંધેલ ખરીદ પરત લેણદારોમાં પ્લસ કરો એટલે લેણદારો 79000ના હતા, કેટલા થઈ ગયા? 80000. ચાલો આ બે અસર આપવાથી હજી ખાલી ભૂલ સુધરી કે ઉધાર માલનું વેચાણ છે એ ભૂલથી ખરીદ પરત તરીકે લખાઈ ગયું, તો ખોટું થઈ ગયું એને સુધારો. તો ખરીદ પરત છે ખરીદીમાંથી માઇનસ થઈ ગયું હોય, લેણદારોમાંથી માઇનસ થઈ ગયું હોય, પાછું પ્લસ કરી દો તો ખરીદીમાં પ્લસ, લેણદારોમાં પ્લસ. હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું, બગસરા આ બાજુ, લાઠી આ બાજુ. તો ભૂલથી લાઠી વહી ગયા, તો હવે લાઠીથી પહેલાં અમરેલી આવ્યા, ભૂલથી લાઠી વહી ગયા તો લાઠીથી અમરેલી આવ્યા, તો ખરીદ પરત તરીકે નોંધ થઈ ગઈ હતી. તો ખરીદીમાંથી માઇનસ થયું હોય, લેણદારોમાંથી માઇનસ ગયું હોય, તો પાછું પ્લસ કરી દો એટલે કે લાઠીથી પાછા અમરેલી આવ્યા. હવે બગસરા જાઓ તો એનો મતલબ એ કે હવે પ્લસ કરો વેચાણમાં અને દેવાદારમાં. તો કોઈ પણ વ્યવહાર ભૂલથી બીજે ક્યાંક નોંધાઈ જાય એવી ભૂલ સુધારણા નોંધનો વ્યવહાર હોય તો 4 અસર આવે. પહેલાં ખોટું થયું એને સુધારો, તો આ ખોટું થઈ ગયું એને સુધાર્યું. ખરીદ પરત તરીકે નોંધ થઈ ગઈ હતી, વેચાણની ખરીદ પરત તરીકે નોંધ થઈ ગઈ હતી, પાછા પ્લસ કરી દીધા ખરીદીમાં અને લેણદારોમાં પ્લસ. આવું કરવાથી ભૂલ સુધરી. હવે સાચી બે અસર આપો તો વેચાણનો વ્યવહાર છે તો વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ. પ્લસ નહીં નોંધેલ, અહીંયા ભૂલથી નોંધેલ એવું લખવાનું અને અહીંયા નહીં નોંધેલ લખવાનું. નહીં નોંધેલ ઉધાર વેચાણ, કેટલો? આમાંય પ્લસ થાય, ચારેય જગ્યાએ પ્લસ જ થશે. 1,18,000. ચાલો વેચાણ નહીં નોંધેલ વેચાણ, ઉધાર વેચાણ એ નોંધો તો વેચાણમાં શું થાય? પ્લસ થાય ને. નહીં નોંધેલ ઉધાર વેચાણ તો હકીકતમાં વેચાણ 1,17,000ની કેટલું હોત? 1,18,000, કારણ કે 1,000ની તો નોંધ જ નથી કરી, એ આગળ આવી જ ગયું છે. નહીં નોંધેલ વેચાણ હોય તો વેચાણમાં પ્લસ, તો દેવાદારમાં પ્લસ. ચાલો તો દેવાદારમાં પ્લસ થાય. નહીં નોંધેલ ઉધાર વેચાણ કેટલું? તો 1,000, તો પ્લસ 1,000. ચાલો દેવાદારો. હવે દેવાદારો અંદરના કોલમમાં લખવા, બહારના કોલમમાં એ વિચારવાનું. તો દેવાદાર ઉપર જો કોઈ બીજો ઘાલખાદ અને ઘાલખાદ અનામતનો હવાલો છે તો આ દાખલામાં ઘાલખાદ અને ઘાલખાદ અનામતનો હવાલો નથી, નકર હજી દેવાદારો 28,400 અંદર લખવા પડે, પણ એ છે નહીં ઘાલખાદ અને ઘાલખાદ અનામતનો હવાલો, એટલે સીધું બહારના કોલમમાં 28,400.
તો વિદ્યાર્થી મિત્રો, આ હવાલો ત્રીજો પૂરો મહત્ત્વનો હવાલો આ જ હતો આ દાખલામાં. બાકી બધું તો પહેલું જ છે કે ઉધાર વેચાણનો વ્યવહાર છે ભૂલથી ઉધાર ખરીદ તરીકે નોંધાઈ ગયો. તો ચારેય જગ્યાએ અસર આવી: ખરીદીમાં, લેણદારમાં, વેચાણમાં, દેવાદાર. તો ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદ તરીકે નોંધાઈ ગયું. તો પહેલાં ખોટું થઈ ગયું એને સુધાર્યું. એક આ અને આ એ અસર આપવાથી ખોટું થઈ ગયું એ સુધરે. શું કામ? કઈ રીતે? તો ઉધાર વેચાણનો વ્યવહાર ઉધાર ખરીદ તરીકે નોંધાણો, ઓલા ખરીદ પરત તરીકે. તો ખરીદ પરત તરીકે નોંધાઈ ગયો હોય તેનો મતલબ એ ખરીદ પરત શું થયું હોય? ખરીદીમાંથી માઇનસ થયું હોય, તો લેણદારમાંથી માઇનસ થઈ ગયું હોય. હકીકતમાં ખરીદ પરતને લેવા દેવા જ નથી, વેચાણનો વ્યવહાર છે. તો ખરીદીમાંથી માઇનસ થઈ ગયો હોય, લેણદારમાંથી માઇનસ થઈ ગયો હોય, તો પાછી પ્લસ કરજો. ખરીદીમાંથી પ્લસ, લેણદારમાં પ્લસ. આ બે અસર આપવાથી ભૂલ સુધરે. હવે સાચી બે અસર આપો. પહેલાં ખોટું છું તો એ બે અસર આપી, એકા. હવે સાચી બે અસર આપો. તો ઉધાર માલના વેચાણનો વ્યવહાર છે, તો ઉધાર માલનું વેચાણ છે એ વેચાણમાં પ્લસ થાય, દેવાદારમાં પ્લસ થાય. તો આ હવાલો ત્રીજો પૂરો. હવે બે અસર ક્યારે આવે? હમણાં જ મેં તમને ફરી પાછું સમજાવ્યું, ફરી પાછું સમજાવી દઉં કે કોઈ પણ વ્યવહાર ભૂલ સુધારણા નોંધનો હોય તો એક અસર આવે, બે આવે, ચારેય આવે. તો ચાર અસર કોની આવે? આની. કે કોઈ પણ વ્યવહાર ભૂલથી બીજે ક્યાંક નોંધાઈ જાય તેની ચાર અસર આવે. પહેલાં ખોટું થઈ ગયું એની સુધારવાની બે, અને પછી સાચી બે અસર. હવે ભૂલ સુધારણા નોંધનાય બે અસર વ્યવહાર હોય હવાલો, તેની બે અસર ક્યારે આવે? કોઈ પણ વ્યવહાર નોંધવાનો બાકી હોય તેની બે જ અસર આવે. અહીંયા તમને એમ કીધું હોત વેચાણ નોંધવાનું બાકી છે, તો આ બે જ અસર આવે. વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ. વેચાણ નોંધવાનું બાકી છે એટલું કીધું હોય નોંધી દો, વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ. પણ ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાઈ ગયું એટલે ખોટું થયું એને સુધારવાની પહેલાં બે અસર આપી અને પછી સાચી બે અસર આપી. તો કોઈ પણ વ્યવહાર નોંધવાનો બાકી હોય તો બે જ અસર આવે. ભૂલથી બીજે ક્યાંક નોંધાઈ જાય ચાર અસર આવે. અને સરવાળાની ભૂલ હોય તો એક જ અસર આવે. હજી એમ કીધું એક સરવાળો વેચાણ નોંધનો ભૂલથી વધુ ગણાઈ ગયો છે, તો આમાં હજી અંદર લખી અને માઇનસ કરવાના થાય. સરવાળો ભૂલથી વધુ ગણાઈ ગયો હોય તો વેચાણમાંથી માઇનસ કરો. સરવાળો ઓછો ગણ્યો છે તો પ્લસ કરો. તો સરવાળાની ભૂલ હોય તો જ્યાં સરવાળાની ભૂલ છે ત્યાં એક જ અસર આવે, પ્લસ માઇનસ. વધુ ગણાઈ ગયો હોય માઇનસ, ઓછો ગણ્યો હોય તો પ્લસ. તો આ વિદ્યાર્થી મિત્રો ભૂલ સુધારણા નોંધનો વ્યવહાર હતો. ચાલો હવે આગળ વધો. કાચા સર્વેની ઉધાર બાજુ કેટલે પહોંચ્યા હતા આપણે? તો કાચા સર્વેની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક આવી ગયો, ખરીદી આવી ગઈ, માલ પરત જમા એટલે કે વેચાણ પરત આવી ગયું, લેણું એટલે કે દેવાદારો આવી ગયા. હવે આવ્યો પગાર. લખો પગાર 13,200. આંતરિક હવાલો છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે પગાર. કેટલો છે? 13,200. હવે વિદ્યાર્થી મિત્રો 13,200 આપણો વાર્ષિક હિસાબ પૂરું થાય છે 31/3/17. તો 31 માર્ચ મહિનાનો પગાર ચૂકવાઈ ગયેલો હોવો જોઈએ 31/3/17, પણ ફેબ્રુઆરી સુધી જ ચૂકવેલો છે. તેનો મતલબ એક મહિનાનો હજી ચૂકવવાનો બાકી. કાચા સર્વેની બાજુમાં કોઈ પણ તારીખ ટકાવારી હોય આંતરિક હવાલો કહેવાય, સિવાય સ્ટોક ન કહેવાય. સ્ટોકમાં તો પહેલી તારીખ હોય તે શરૂઆતનો હોય ને 31 હોય તો આખરનો હોય, એ દર્શાવવા માટે જ કીધું હોય. ચાલો તો તારીખ આપી કે ભાઈ ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી સુધી જ પગાર ચૂકવો છે, તો માર્ચ મહિનાનો એક મહિનાનો હજી ચૂકવવાનો બાકી છે. તો પહેલાં એ નક્કી થયું કે ભાઈ ચૂકવવાનો બાકી છે. તો કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો જે તે ખર્ચમાં શું થાય? પ્લસ. તો ચૂકવવાનો બાકી પ્લસ. એક મહિનાનો ચૂકવવાનો બાકી છે. હવે કેટલો ચૂકવવાનો બાકી છે? તો 12માંથી એક મહિનાનો ચૂકવવાનો બાકી છે. કેટલા મહિનાનો ચૂકવો હોય? 11 મહિનાનો ચૂકવી દીધો હોય ને, એક મહિનાનો ચૂકવવાનો બાકી છે માર્ચ મહિનાનો. 28 ફેબ્રુઆરી સુધી ચૂકવેલો જો એમ કીધું કાઉન્સમાં. તો એનો મતલબ કે આપણું વર્ષ તો 31 માર્ચે પૂરું થાય, માર્ચ મહિનાનો એક મહિનાનો ચૂકવવાનો બાકી છે. તો આજે ચૂકવેલો છે એ કાચા સર્વેમાં આપ્યો 13,200. એ કેટલા મહિનાનો ચૂકવેલો હોય? એક મહિનાનો બાકી છે. તો 11 મહિનાનો ચૂકવેલો હોય ને, તો દર મહિને કેટલો ચૂકવાતો હોય છે એ કેમ શોધવાનો? તો 13,200 ભાગ્યા 11 કરો, કારણ કે 11 મહિનાનો ચૂકવી દીધો છે. તો 13,200 ભાગ્યા 11 કરો. 13,200 ભાગ્યા 11 એટલે દર વર્ષે દર મહિને 1,200 રૂપિયા ચૂકવાતો હોય એવો એક મહિનાનો ચૂકવવાનો બાકી. 1,200 ચૂકવવાના બાકી થયા એટલે 13,200 ભાગ્યા 11 મહિના, કારણ કે અત્યાર સુધી 11 મહિનાનો ચૂકવો છે. તો 13,200 ભાગ્યા 11 કરો તો દર મહિને કેટલો ચૂકવાતો હોય? બસ 1,200 રૂપિયા. એવો એક મહિનાનો ચૂકવવાનો બાકી છે તો પ્લસ કરવાના, +1200.
એટલે કેટલા થાય? 14,400 ચૂકવવાનો બાકી, જે તે ખર્ચમાં પ્લસ થાય. બીજી અસર મૂડી દેવા બાજુ આવે. ચૂકવવાનો બાકી પગાર કેટલો? તો 1212 રૂપિયા. ચલો, આંતરિક હવાલો હતો પૂરો. એના પછી વાંચો હવે આવ્યા યંત્રો. એમાંય હવાલો છે તો યંત્ર આવે મિલકત લેણા બાજુ. યંત્રો કેટલાના છે? 71,760 રૂપિયા. એકોતેર 760 કાચા સળિયાનો ઘસારો પ્લસ કરવાનો 6,240. હું કામે એ બધું સમજાવું, પહેલાં પ્લસ કરવાનો. 71,760 પ્લસ 6,240 એટલે 78,000. હવે માઇનસ ઘસારો હવાલાનો. હવે જુઓ હવાલો વાંચો. મેં તમને બીજો હવાલો યંત્રો અને કાચા શ્રેયામાં યંત્રનો ઘસારો બે ઉપર ટીક કરાવ્યું હતું. બીજો હવાલો વાંચો. બીજો હવાલો, યંત્રો પર ઘસારાનો દર વધારી 10% કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં તમારે ઘસારાનું ચેપ્ટર આવતું. એમાં ઘસારો ગણવાની બે પદ્ધતિ છે, સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. સીધી લીટીની પદ્ધતિ એટલે એનું બીજું નામ છે સરખા હપ્તાની પદ્ધતિ. એમાં દર વર્ષે ઘસારાનો દર કેવો હોય? સરખો હોય. અને દર વર્ષે ઘસારો છે એ યંત્રની પડતર કિંમત એટલે પહેલા વર્ષે જે મૂળ કિંમત હોય ને એની ઉપર ગણાય. બીજી આવતી ઘટતી જતી બાકી, તો ઘટેલી કિંમત ઉપર ઘસારો ગણાતો જાય. પહેલા વર્ષે યંત્ર આટલું છે તેની ઉપર ઘસારો ગણાય, બીજા વર્ષે આટલું થયું તેની ઉપર ઘસારો ગણાય, ત્રીજા વર્ષે 60,000નું થઈ ગયું તેની ઉપર ઘસારો. ઘટેલી કિંમત ઉપર ઘસારો ગણાય. દર વર્ષે યંત્ર અને ઘસારાની રકમ ઘટતી જાય અને ઘસારાની રકમ દર વર્ષે અલગ અલગ હોય, એને ઘટતી જતી બાકી કહેવાય. તો તમને દાખલામાં ઘસારો કઈ પદ્ધતિએ ગણવો એ દાખલામાં જો ઉલ્લેખ ન હોય તો હંમેશા દાખલામાં ઘસારો સીધી લીટી એટલે સરખા હપ્તાની પદ્ધતિએ જ ગણાય. કોઈ દિવસ ઘટતી જતી બાકીની પદ્ધતિએ ન ગણાય. એવો દાખલામાં ઉલ્લેખ હોય ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો 10% ગણો તો આ ઘસારો આમાં પ્લસ ન કરવાનો થાય, તો આના 10% થાય. પણ તમને એમ કીધું કાંઈ ન કીધું હોય ઘસારો કઈ પદ્ધતિએથી ગણવો તો હંમેશા સીધી લીટી સરખા હપ્તાની પદ્ધતિએ જ ઘસારો ગણાય. અને સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવો હોય તો ઘસારો એની પડતર કિંમત મૂળ કિંમત ઉપર ગણાય. પહેલા વર્ષે જે યંત્રની કિંમત હોય ને એની ઉપર જ ગણાય દર વર્ષે. તો પહેલા વર્ષે યંત્રની કિંમત કેટલી છે કેમ શોધવાની? તો અત્યારે યંત્રની કિંમત 71,760. અત્યાર સુધીનો ઘસારો કેટલો છે? કાચા સળિયામાં આપ્યો 6,240. એ પ્લસ કરજો તો દર વર્ષે યંત્રની પહેલા વર્ષે યંત્રની કિંમત કેટલી હોય? 78,000 હોય. આના 10% 7800 થાય. તો ખ્યાલ આવ્યો ઘસારો કઈ પદ્ધતિએ ગણવો. એનો દાખલામાં કાંઈ ઉલ્લેખ ન હોય તો ઘસારો હંમેશા સીધી લીટી સરખા હપ્તાની પદ્ધતિએ ગણાય. તો સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવો હોય તો ઘસારો યંત્રની પડતર કિંમત ઉપર ગણાય. તો યંત્રની અત્યારે કિંમત એટલી છે, અત્યાર સુધીનો ઘસારો એમાં પ્લસ કરી દો. અત્યાર સુધીનો જેટલા વર્ષનો હોય એટલે એ બધો પ્લસ કરી દો. પહેલા વર્ષે યંત્રની કિંમત કેટલી હોય? 78,000. એના 10% કરવાના. હવે આ તો કાચા સળિયામાં ઘસારો આપ્યો છે એટલે ન આપ્યો તો પછી સીધી લીટી બધું હરખું જ થાય. તો પછી સીધી લીટી હોય તો આના 10% જ થાય. આ તો કાચા શ્રેયામાં ઘસારો આપ્યો એટલે પ્લસ કરવો પડે ને કઈ પદ્ધતિએ ગણવો છે એ કાંઈ કીધું નથી એટલે આમાં પ્લસ કરીને પહેલા વર્ષે યંત્રની પડતર કિંમત 78,000 હોય એની ઉપર ગણી. પણ કાચા શ્રેયામાં ઘસારો આપ્યો જ નથી, ખાલી યંત્ર આપ્યું. તો પછી સીધી લીટી હોય કે આડી લીટી હોય ગમે એ લીટી હોય 71,760 60ના 10% થાય. પણ કાંઈ ન કીધું એટલે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો તો અત્યાર સુધીનો ઘસારો કાચા શ્રેયાનો પ્લસ કરો તો પહેલા વર્ષે યંત્રની કિંમત કેટલી હોય? 78,000. એના 10% કરો. એના 10% ઘસારો. આના 10% કેટલા થાય? 7,800. તો 7,800 રૂપિયા માઇનસ થાય. તો
તો 78,000 માઇનસ 7,800 એટલે વધે કેટલા 70,200. ચાલો આ ઘસારાની બીજી અસર 7800ની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્રનો ઘસારો કેટલો? તો યંત્રનો ઘસારો છે 7800 રૂપિયા. તો હવાલો પૂરો. યંત્રનો ઘસારો એક અસર માઇનસ કરી યંત્રમાંથી બીજી અસર નન્નું ખાતાની ઉધાર બાજુ. ચાલો હવે બીજું એ કહી દો. માની લો કે હવાલો જ નથી આપ્યો અને કાચા શ્રેયમાં યંત્ર અને યંત્રનો ઘસારો આપ્યો તો હવાલામાં ઘસારો કીધો જ નથી. તો પછી આ એક કાચા શ્રેયનો ઘસારો અહીં પ્લસ કરવાનો ન થાય. યંત્રો 71,760 સીધા 12 લખવાના થાય અને આ યંત્રનો ઘસારો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાના થાય કાચા શ્રેયનો. જો હવાલો ન આપ્યો હોય અને કાચા શ્રેયમાં યંત્ર અને યંત્રનો ઘસારો આપ્યો હોય તો યંત્ર સીધા 12ના કોલમમાં 71,760 યંત્રનો ઘસારો 6,240 એ સીધો અહીં લખવાનું થાય. પણ કાચા શ્રેયમાં હવાલો આપ્યો હોય ઘસારો આપ્યો હોય અને હવાલામાં કીધું હોય તો કાચા શ્રેયનો ઘસારો આમાં પ્લસ કરવાનો અને પછી જે કિંમત આવે એના 10% કે 15% જે કંઈ કીધું એ હવાલાનો ઘસારો માઇનસ કરવાનો. બેયમાં આપ્યો હોય તો હવે માની લો કે હવાલામાં ઘસારો કીધો છે કાચા શ્રેયમાં નથી આપ્યો તો પછી ક્યાં સવાલ છે? અત્યાર સુધી કરતા જ 71,760ના સીધા 10% જેટલો આવે એટલો. હવે કાચા શ્રેયમાં તો આપ્યો જ નથી. આ તો આપ્યો છે એટલે પ્લસ કર્યો. ખ્યાલ આવ્યો? આ બધા વિકલ્પો તમને કહી દીધા. ચાલો એના પછી ચાલો યંત્ર આવી ગયું, યંત્રનો ઘસારો. હવે આવ્યું મકાન. તો મકાન આવે મિલકત લેણા બાજુ. તો લખો મકાન મિલકત લેણા બાજુ. મકાન કેટલું છે? તો મકાન છે 80,000. ચાલો પછી છે મજૂરી. તો મજૂરી આવે વેપાર ખાતાની ઉધાર બાજુ. ખરીદીનો ખર્ચો છે ને મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ. વિદ્યાર્થી મિત્રો અક્ષર નાના કરું છું કારણ કે દાખલો મોટો હોય વાર્ષિક હિસાબનું બોર્ડ નાનું પડે એટલે અક્ષરો નાના કરું છું. એટલે વંચાતું ન હોય તો હું બોલતો જ આવું છું કઈ એન્ટ્રી લખી. મજૂરી તો મજૂરી 1,600 રૂપિયા. મજૂરી 1,600 રૂપિયા. ચાલો વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાનો ખર્ચો છે. વીમા પ્રીમિયમ કેટલું છે? તો 1,800 રૂપિયા. ચાલો પછી છે આપેલ વટાવ. એ પણ નફા નુકસાન ખાતામાં. હવે ફટાફટ થાય કારણ કે હવે મેઇન હવાલા હતા એ પૂરા થઈ ગયા 32. લોન પર વ્યાજ. હવે ધંધામાં લોન હશે તો જ વ્યાજ હોય ને. લોનનું વ્યાજ ઉધાર બાજુ છે. લોન કઈ બાજુ હોય? જમા બાજુ હોય. તો જમા બાજુ કંઈક લોન તો હોય છે ને. તો ધર્મની લોન છે. જો તો અહીં લખવાની ધર્મની લોન કેટલી છે? ધર્મની લોન સામેની બાજુ 30,000. હવે ધર્મ કોણ છે? ભાગીદાર છે. આગળ મેં તમને 2-3 દાખલામાં આવ્યું હતું કીધું હતું ભાગીદારની લોન ઉપર કેટલા ટકા વ્યાજ ચૂકવાય ફરજિયાત. કાંઈ કીધું ન હોય તો કંઈ કીધું જ નથી. હવાલામાં નથી કીધું ધર્મની લોન ઉપર કેટલા ટકા વ્યાજ ચૂકવું. કાચા સર્વેમાં નથી કીધું ધર્મની 15%ની લોન એમ કીધું હોય 15% વ્યાજ ગણાય. ધર્મની 25%ની લોન તો 25% વ્યાજ ગણાય. ખાલી ધર્મની લોન આપ્યું. તો ભાગીદાર છે ધર્મ અને ભાગીદારની લોન ઉપર કેટલા ટકા વ્યાજ ચૂકવવું કાંઈ ન કીધું હોય ફરજિયાત 6% ચૂકવાય. તો 30,000ના 6% કરો તો 6 તેરી 1,800 રૂપિયા થાય. તારીખે નથી આપી કે ધર્મએ લોન કેટલી તારીખે આપી. એનો મતલબ આખા વર્ષનું 1,800 રૂપિયા વ્યાજ થાય. આના 6%. તો ભાગીદારની લોન ઉપર કેટલા ટકા વ્યાજ ચૂકવવું કાંઈ ન કીધું હોય તો ફરજિયાત 6% ચૂકવાય. તો ધર્મની લોનનું વ્યાજ 30,000ના 6% કેટલા થાય? 1,800. જો અહીંયા આવી રીતે ન લખવું હોય ધર્મની લોન અંદરના કોલમમાં લખો 30,000 એમાં 1,800 પ્લસ કરો ને 31,800 સીધા 12 લખો એવી રીતે પણ ચાલે. અને આવી રીતે હાલ ધર્મની લોનનું વ્યાજ ચૂકવવું પડે. પેઢી ભાગીદારને ચૂકવે એટલે દેવું કહેવાય. એટલે એક અસર મૂડી દેવા બાજુ હવાલાની આ આંતરિક હવાલો કહેવાય. અને બીજી અસર 1,800 રૂપિયા એક અસર મૂડી દેવા બાજુ. બીજી અસર ધર્મની લોન ઉપર પેઢી ભાગીદારને વ્યાજ ચૂકવે છે એટલે એક ખર્ચ કહેવાય. એટલે ઉધાર બાજુ નન્નુની ઉધાર બાજુ ધર્મની લોનનું વ્યાજ. ચાલો પછી ફર્નિચર કેટલું છે? 87,000. ચાલો પછી છે સ્ટેશનરી ખર્ચ કેટલો છે? 7,000. નન્નુની ઉધાર બાજુ.
ચાલો પછી છે જાહેરાત ખર્ચ, એ પણ અહીંયા જાહેરાત ખર્ચ. સોરી, એક ભૂલ થઈ હો. આ ધર્મની લોનનું વ્યાજ કાચા સરવૈયામાં આપ્યું હતું ને, મને યાદ આવ્યું હવે. 1800 રૂપિયા કાચા સરવૈયામાં આપ્યું, જો 1200 રૂપિયા. અહીં 1200 નહીં આવે, 600 રૂપિયા જ આવશે. 1 મિનિટ ભૂલ થઈ, સુધારી નાખું છું. આ ધર્મની લોનનું વ્યાજ આ જાહેરાત ખર્ચ ઉપર લઈ લો 36,000. જાહેરાત ખર્ચ અહીંયા હતો ને, અહીં લઈ લો. ધર્મની લોનનું વ્યાજ જો કાચા સરવૈયામાં આપ્યું હતું. એ લખવાનું ભૂલાઈ ગયું. ધર્મની લોનનું વ્યાજ કેટલું આપ્યું છે? તો ધર્મની લોનનું વ્યાજ આપ્યું છે 1200 રૂપિયા. કેટલું આપ્યું છે? 1200 રૂપિયા. તો 1200 રૂપિયા. હવે આના 6% વ્યાજ, 30,000ના 6% વ્યાજ થાય કેટલું? 1800 રૂપિયા. તો 1200 રૂપિયા કાચા સરવૈયામાં આપી દીધું છે, તો ચૂકવવાનું બાકી કેટલું થાય? તો ચૂકવવાનું બાકી થાય 600 રૂપિયા. થઈ ગયું 1800 રૂપિયા. એટલે ધર્મની લોનનું વ્યાજ કાચા સરવૈયામાં આપ્યું છે 1200 રૂપિયા. ટોટલ થાય કેટલું? 6% 1800, એટલે 600 ચૂકવવાના બાકી 1800. અને અહીંયા ધર્મની લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી હોય ને એની જ બીજી અસર આવે. કેટલા રૂપિયા? 600 રૂપિયાની આવશે. ચાલો એના પછી ફર્નિચર આવી ગયું. રોકડ સિલક. રોકડ સિલક મિલકત લેણા બાજુ. રોકડ સિલક 51,200. 51,200. ચાલુ ખાતું તો આવી ગયું, બરાબર. પછી ઓલી બાજુ જો મૂડી. તો મૂડી ખાતાની સ્થિર પદ્ધતિ છે, એટલે મૂડી ખાતા બનાવ્યા નથી, તો એવા સંજોગોમાં મૂડી સીધી અહીંયા મૂડી ખાતા. ચાલો ધર્મની કેટલી છે? ધર્મની મૂડી છે 1,40,000. અને કર્મની કેટલી છે? તો કર્મની છે 1,20,000. બેયનો સરવાળો 2,60,000. ચાલો વેચાણ આવી ગયું. ખરીદ પરત આવી ગઈ, માલ પરત ઉધાર. દેવું એટલે લેણદારો આવી ગયા. મજૂરીના બાકી દેવા એટલે ચૂકવવાની બાકી થઈ ને. જો મૂડી દેવા બાજુ છે એટલે જમા બાકી છે, ચૂકવવાની બાકી મજૂરી. કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી અગાઉથી ચૂકવેલ કાચા સરવૈયામાં કીધું હોય તો માત્ર એક જ અસર આવે, પાકા સરવૈયામાં. આ મજૂરીમાં પ્લસ ન થાય. હવાલો કીધો હોત ને કે મજૂરીના ચૂકવવાના બાકી છે 700 રૂપિયા, તો આ મજૂરીમાં પ્લસ થાય, અંદરના કોલમમાં 1600 લખી અને બીજી અસર અહીંયા તો આવત. પણ કોઈ પણ ખર્ચ કાચા સરવૈયામાં આપ્યો ચૂકવવાનો બાકી તો માત્ર પાકા સરવૈયામાં આવે, મૂડી દેવા બાજુ. ચાલો પછી ધર્મની લોન આવી ગઈ. મળેલ વટાવ નન્નુની જમા બાજુ ઉપર લીટી મૂકી દેવાની. મળેલ વટાવ કેટલો છે? તો મળેલ વટાવ છે 6600. વિદ્યાર્થી મિત્રો, આ જાહેરાત ખર્ચ લખ્યો ને એમાંય હવાલો છે. મેં હવાલા ટીક નથી કર્યા એટલે મને ખ્યાલ નથી. જાહેરાત ખર્ચમાં હવાલો છે. જો જાહેરાત ખર્ચ 36,000. જાહેરાત ખર્ચ 36,000 રૂપિયા છે. એમાંય હવાલો છે ને, લેવો પડશે હવાલો. હવાલા મેં ટીક નથી કર્યા ને એટલે હમણાં યાદ આવ્યું. જાહેરાત ખર્ચ કેટલો છે? 1/4 ચોથો હવાલો. 1/4 ભાગ આવતા વર્ષનો છે. આવતા સ્ટેશનરીમાં હવાલો. સ્ટેશનરી અમને લખી નાખી. સ્ટેશનરીમાં હવાલો છે. જાહેરાત ખર્ચ 1/4 ભાગ આવતા વર્ષનો છે. અગાઉથી ચૂકવેલ થયો ને, આ જાહેરાત ખર્ચ 36,000, એનો 1/4 ભાગ કરો માઇનસ અગાઉથી ચૂકવેલ. આવતા વર્ષનો અત્યારથી ચૂકવું. આનો 1/4 ભાગ કેટલો થાય? 1/4 ભાગ કરો એટલે 9,000, તો 27,000. તો એનો મતલબ એ કે 9,000 અગાઉથી ચૂકવેલા છે. એની બીજી અસર ક્યાં આવે? તો અગાઉથી ચૂકવેલ મિલકત લેણા બાજુ આવે. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કેટલો? તો 9,000 રૂપિયા. તો 36,000નો જાહેરાત ખર્ચ છે. એમાં 1/4 ભાગ એટલે 25% ભાગ થયો ને, આવતા વર્ષનો અત્યારથી ચૂકવો. તો આનો 1/4 ભાગ કરો ગુણ્યા 1/4, તો 9,000 રૂપિયા આવતા વર્ષના અગાઉથી ચૂકવેલા કહેવાય. 27,000. એની બીજી અસર મિલકત લેણા. ઓલા ફર્નિચરમાં સ્ટેશનરીમાં હવાલો છે, એ અંદર નથી લખી. એનું કારણ છે
કે મેં હવાલા ટીક નથી કર્યા એટલે મને ખ્યાલ નહોતો. સ્ટેશનરી ખર્ચ જાહેરાત ખર્ચ કેટલો હતો? 36,000 માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલા હતા? 9,000. તો માઇનસ 9,000 12ના કોલમમાં 27,000. ચાલો સ્ટેશનરી ખર્ચ એમાં હવાલો છે ને સ્ટેશનરી ખર્ચ કેટલો હતો? અહીંયા નથી લખતો સ્ટેશનરી ખર્ચ. આ નફા નુકસાન ખાતું એટલે જ અહીં વધારાનું બનાવ્યું છે. સ્ટેશનરી ખર્ચ કેટલો હતો? સ્ટેશનરી ખર્ચ એમાં હવાલો હતો ને કેટલો છે? 7,000 છે ને સ્ટેશનરી ખર્ચ. એમાં પહેલો હવાલો આખો સ્ટોક 21,000નો છે. એમાં સ્ટેશનરીનો સ્ટોક કેટલો છે? 2,000નો. તો સ્ટેશનરીમાં પેન પેન્સિલ કાગળ ચોપડા બધું આવે. 7,000ની ખરીદી હતી. વર્ષ પૂરું થયું તો 2,000ની પડી છે. સ્ટોક પડ્યો છે ને તો એ સ્ટોક માઇનસ કરો. કેટલાનો સ્ટોક છે? 2,000નો. તો હકીકતમાં સ્ટેશનરીનો ખર્ચ કેટલો થયો હોય? 5,000 રૂપિયા થયો હોય. 7,000ની સ્ટેશનરી તમને આપી એમ કીધું 2,000નો સ્ટોક સ્ટેશનરીનો છે. તો વર્ષ પૂરું થયું તો સ્ટેશનરી 2,000ની પડી છે. પેન પેન્સિલ ને એવું 7,000ની લીધી તેમાંથી. તો હકીકતમાં ખર્ચ કેટલો થયો? 5,000. આ સ્ટેશનરીનો સ્ટોક. સ્ટેશનરીમાંથી માઇનસ બીજી અસર આવે મિલકત લેણા બાજુ. કોઈ પણ સ્ટોક હોય એની બીજી અસર અહીંયા હોય આખા સ્ટોકની. સ્ટેશનરીનો સ્ટોક કેટલો? 2,000. ચાલો તો આ હવાલા ટીક નહોતા કર્યા એટલે જાહેરાત ખર્ચ અને સ્ટેશનરી ખર્ચ આ બેની અસર આપવાની બાકી હતી. ચાલો હવે ઓલી બાજુ આપણે કેટલા પૈસા હતા? ધર્મની લોન આવી ગઈ, મળેલ વટાવ આવી ગયો, બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ કેટલો છે? 2800 રૂપિયા. ઓલાનું ચાલુ ખાતું આવી ગયું. ચાલો હવે બધું પૂરું. ચોથો ત્રીજો બીજો હવાલો. પહેલા હવાલામાં ખાલી આખર માલનો સ્ટોક બાકી. વાંચો આખર સ્ટોક 21,000નો છે. એમાં સ્ટેશનરીનો સ્ટોક કેટલો છે? 2,000. સ્ટોક ઘણા પ્રકારના હોય. માલનો હોય, સ્ટેશનરીનો હોય, ડેડ સ્ટોક હોય. ખાલી માલનો સ્ટોક જ ન હોય. તો 21,000ના સ્ટોકમાં 2,000 તો સ્ટેશનરીનો હતો. એ સ્ટેશનરીમાંથી માઇનસ કર્યો. બીજી અસર અહીંયા. તો 21,000માંથી 2,000 સ્ટેશનરીનો સ્ટોક માઇનસ કરો તો બાકીનો 19,000નો સ્ટોક છે ને એ માલનો હોય. માલનો આખર સ્ટોક એની બે અસર. વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક કેટલો? 19,000નો રહે ને, કારણ કે 21,000માંથી 2,000 સ્ટેશનરીનો છે તો બાકીનો માલનો સ્ટોક હોય ને આખર સ્ટોક કેટલો? આખર સ્ટોક છે 19,000 રૂપિયા. ચાલો તો આ દાખલો સંપૂર્ણ પૂરો. હવે ખાતા બંધ કરવાના છે આપણે. તો ખાતા બંધ કરો. સૌથી પહેલાં વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધુ થાય. તો વેપાર ખાતું બંધ કરો અને વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો કરો. તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો કેટલો થાય જોવો જોઈએ. વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો 1,18,000 1,18,000 પ્લસ 19,000 1,37,000 1,37,000. ચાલો એમાંથી ઉધાર બાજુની બે એન્ટ્રી માઇનસ કરો. માઇનસ એટલે 79,000 માઇનસ 1,600 56,400. આને કહેવાય કાચો નફો. ચાલો આ કાચો નફો આ બાજુ આવ્યો તેના પછીના ખાતાની વિરુદ્ધની બાજુ એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ લઈ જવાનો. કાચો નફો કેટલો? 56,400. ચાલો હવે નફા નુકસાન ખાતું બંધ કરો. તો નફા નુકસાન ખાતામાં કઈ બાજુ સરવાળો વધુ આવે તો જોવું પડશે. અહીંયા બંધ થાય હો, કારણ કે એક એન્ટ્રી આની અહીંયા લખેલી એટલે અહીંયા બંધ થશે નફા નુકસાન ખાતું. જમા બાજુનો ઉધાર બાજુનો કરો ને પહેલાં વધુ થઈ શકે નહીં. 14,400 પ્લસ 7800 પ્લસ 1,800 પ્લસ 3,200 પ્લસ 27,000 પ્લસ 1,800. અઢારસો ને ઓલા 5,000 59,300. ના ના જમા બાજુ જ વધારે થાય છે બરાબર આ બેનો. ચાલો જમા બાજુનો કરો સૌથી પહેલાં.
56,400 પ્લસ 6600 63,000. જમા બાજુ કેટલો થાય? 63,000. જમા બાજુ આ બે એન્ટ્રી છે ને એનો સરવાળો 63,000. એમાંથી ઉધાર બાજુનું માઇનસ કરો. આને કહેવાય ચોખ્ખો નફો. તો ઉધાર બાજુનું બધું માઇનસ કરો. તો ઉધાર બાજુનું માઇનસ કરો 63,000માંથી માઇનસ 14,400 માઇનસ 7800 માઇનસ 1800 માઇનસ 3200 માઇનસ 27,000 માઇનસ 1800 માઇનસ 5,000. નફો આવ્યો 2,000. કાચો નફો આવ્યો 2,000. હજી એક વખત ચેક કરી લઈએ. ચોખ્ખો નફો બરાબર 63,000 આવ્યો ને. 56,400 પ્લસ માઇનસ 6600 માઇનસ 14,400 માઇનસ 7800 માઇનસ 1800 માઇનસ 3200 માઇનસ 27,000 માઇનસ 1800 માઇનસ 5,000 2,000 આવ્યો. ચોખ્ખો નફો આવ્યો 2,000 રૂપિયા. આ ચોખ્ખો નફો આવ્યો આ બાજુ. તો ફાળવણી ખાતાની કઈ બાજુ લઈ જવાનો? જમા બાજુ લઈ જવાનો. ચોખ્ખો નફો 2,000. ₹2,000 ચોખ્ખો નફો આવ્યો. કે એન્ટ્રી એટલે 15,000 અહીંયા માઇનસ કરવાના બાકી રહી ગયા છે. 1,37,000 માઇનસ 56,400 અહીં 41,400 આવે. ઉપરના 15,000 તો માઇનસ કરવાના બાકી છે. 41,400 ઉપરની એક એન્ટ્રી માઇનસ કરવાની બાકી હતી. આ બાજુનો સરવાળો 1,37,000. એમાંથી ઉપરની ત્રણેય એન્ટ્રી માઇનસ કરો 41,400. અહીંયા પણ 41,400. અહીંયા એટલે અહીંયા પણ 41,400. હવે 41,400 રૂપિયાનો પયો. એમાંથી હવે ઉધાર બાજુ સરવાળો વધુ થાય. તો ચોખ્ખી ખોટ આવશે. ઉધાર બાજુનો સરવાળો વધુ થાય એટલે ચોખ્ખી ખોટ આવે. 15,000ને કારણે એક એન્ટ્રી રહી ગઈ હતી. એના કારણે ફરીથી બધું કરવું પડશે. માઇનસ કરવાનું બાકી. ચાલો હવે ઉધાર બાજુનો સરવાળો વધુ થાય. કરો 14,400 પ્લસ 7800 પ્લસ 1800 પ્લસ 3200 પ્લસ 27,000 પ્લસ 1800 પ્લસ 5,000 61,000. આ બાજુનો સરવાળો થયો 61,000 રૂપિયા. એમાંથી જમા બાજુનું માઇનસ કરો. માઇનસ 41,400 માઇનસ 6600 13,000 આવ્યો તફાવત. આને કહેવાય ચોખ્ખી ખોટ. ચાલો આ 15,000ને કારણે બધું ચેકચાક થયું. આમાંથી આ 15,000 માઇનસ કરવાના રહી ગયા. 41,800 એ કાચો નફો લઈ ગયા આ બાજુ. હવે ઉધાર બાજુનો સરવાળો વધુ થાય 61,000. એમાંથી જમા બાજુનો માઇનસ કર્યો. ચોખ્ખી ખોટ 13,000. આ ચોખ્ખી ખોટ છે ફાળવણી ખાતાની ઉધાર બાજુ લઈ આવવાની. સોરી, ચોખ્ખો નફો તો કાઢી નાખો પહેલાં. ચોખ્ખી ખોટ આવી ને. ચોખ્ખી ખોટ ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ચોખ્ખી ખોટ કેટલી? 13,000. હવે આ ખાતું બંધ કરો તો આ બાજુનો સરવાળો વધુ થાય. કાંઈ છે જ નહીં. સરવાળો આ બાજુ વધુ થાય 13,000. ચાલો 13,000. એમાંથી જમા બાજુની એન્ટ્રી માઇનસ કરો તો જમા બાજુ કાંઈ છે જ નહીં તો 13,000. આને કહેવાય વહેંચણી પાત્ર ખોટ. ચાલો બે ભાગીદાર ધર્મ અને કર્મ બેયનો સરવાળો કરો બાકી શોધો.
એટલે નફા નુકસાનનું પ્રમાણ, મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો. મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એટલે અહીંયા જોવાનું. આની મૂડી કેટલી? 1,40,000. એમાંથી 4 મીંડા કાઢી નાખો એટલે કેટલા થઈ જાય? 14. આની મૂડી કેટલી? 1,20,000 એટલે 12,000. ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો. તો ધર્મની મૂડી એટલી, કર્મની એટલી. 4 મીંડા કાઢી નાખો. આનું પ્રમાણ 14, આનું 12. હજી પ્રમાણ નાનું કરવું હોય તો 2 વડે ભાંગી નાખો. આના 7 થઈ જાય, આના 6 થઈ જાય. તો મૂડીનું પ્રમાણ કેટલું? 7/6. તો 13,000 ને 7/6 પ્રમાણે વેચો તો 13,000 ગુણ્યા 7 ભાંગ્યા ટોટલ પ્રમાણ 13 અને આના ભાગે આવશે 7,000 અને આના ભાગે આવશે બાકીના 6,000. મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એટલે 14/12 મૂડીનું પ્રમાણ થયું ને, ભાંગ્યા 2 કરો એટલે 7/6. 14/12 પ્રમાણે વેચો તો એટલે જ આવે. ચાલો, વેચણી પાત્રનો ખોટ આ બાજુ આવી તો ફાળવણી ખાતાની આ બાજુ લખો, એટલે ચાલુ ખાતાની વહેંચણી પાત્ર ખોટ કેટલી? તો 7,000 અને 6,000. ચાલો, હવે ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉધાર પણ હોય, જમા પણ હોય. તો આખરની બાકી એવું બને કે ગમે એની ગમે એ બાજુ વધુ હોય. તો ધર્મ અને એટલે કર્મ અને આ બાજુ વધાર થાય. જો 14,000 14માંથી 11,000 માઇનસ કરો તો વધે કેટલા? 3,000. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. જો આ જેને આ બાજુ તફાવત આવે ને ઉધાર બાજુ, એને લખવાનું મૂડી દેવા બાજુ. કર્મનું ચાલુ ખાતું કેટલું? તો 3,000. ચાલો, હવે ધર્મને આ બાજુ સરવાળો વધુ થાય. કરો જી. 17,000 ને 17,500 24,500. 17,000 પ્લસ 17,000 પ્લસ 7,500 પ્લસ 7,000 31,500 થાય છે. ફરી પાછું ચેક કરી લઈએ, નકર આગળ થયું તો એવું થાય વેપાર ખાતામાં. 17,000. વિદ્યાર્થીઓ સામે ન હોય એટલે આ બધા સરવાળા અમારે કરવા પડે. બાકી ક્લાસરૂમ હોય ને તો મજા આવે, કારણ કે સરવાળો વિદ્યાર્થી કરતા હોય અને ભૂલ થાય જ નહીં. બધાને તો કંઈ ભૂલ થાય નહીં. એકાદો ભૂલ કરે તરત કે ભાઈ સરવાળો સાહેબ સામે 15,000 લઈ ગયા, રહી ગયા બાકીના. તો અમે કરતા હોય એકને એક એટલે એવી બાકી આગળ લઈ ગયા. આ બાજુ કાંઈ છે નહીં એટલે કેટલો તફાવત આવ્યો? 31,500. ચાલો, આ બાજુ તફાવત આવે તો લખવાનું મિલકત લેણા બાજુ ધર્મનું ચાલુ ખાતું કેટલું? 31,500. ચાલો, આ બાજુ તફાવત આવે તો લખવાનું મૂડી દેવા બાજુ, આ બાજુ આવે મિલકત લેણા બાજુ. હવે પાકું સરવું બંધ કરો, બે બાજુનો સરવાળો સરખો થવો જોઈએ. પહેલાં મૂડી દેવા બાજુ 2,60,000 80,000 1200 30,000 600 700 2800 અને 3,000 3,78,300. ચાલો, ઓલાની બાજુ થવો જોઈએ એટલો 28,400 70,200 80,000 87,000 51,200 9,000 2,000 19,000 અને 31,500. 3,81,300. કેમ આમ થયું? આ બાજુનો સરવાળો 2,60,000 80,000 1200 30,000 600 700 2800 3,000 3,78,300. હવે ઓલી બાજુ તો બધું બરાબર છે. 28,400 70,200 28,400 70,200 80,000 87,000 51,200 9,000 2,000 19,000 31,500 થઈ ગયો. 3,78,300 3,78,300. તો બે બાજુનો સરવાળો આવ્યો 3,78,300. તો વિદ્યાર્થી મિત્રો, આ 14મો દાખલો હતો. 15મો દાખલો એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.